કેમ છો? હોપફુલી એકદમ મજામાં હશો. આજે થયો સન્ડે અને આજે થઈ 11 તારીખ. તો બસ ટ્રેડિશનલ કપડાં સાથે હું તૈયાર થઈ ગયો છું અને આજે જ જોવા જઈએ તો છેલ્લા 1-1.5 મહિનાથી ગરબા ચાલુ છે, પણ વન એન્ડ ઓનલી સ્પેશિયલ ઐશ્વર્યા મજમુદારના ગરબા સાથે આપણે તૈયારી સ્ટાર્ટ કરી દીધી છે અને હું ત્યાં જ જવાનો છું, કેમ કે બસ દેટ્સ ઇટ, બીકોઝ મને ઐશ્વર્યાના ગરબા બહુ ગમે છે અને સ્પેશિયલી તો જ આજે હું બધા ગ્રુપ સાથે બધા અમે ગરબા ગઈશું, એન્જોય કરીશું. આજે સરસ મેલબર્નના અંદર ધૂમ મચાવવાની છે, તો બસ નીકળીએ ત્યાં જવા માટે. ત્યાં જઈને હું સરસ તમને વિડીયો બધા સરસ નાના પાડીને બતાવીશ. તો જઈએ આપણે અલ્ટોના. આ તમે જોઈ શકો છો, અહીંયા આગળ સરસ ગરબા થશે, ગરબાનું ફંક્શન થશે. આ બધી એડવર્ટાઇઝમેન્ટ છે, જેને સ્પોન્સર કરેલા હોય એના માટેનું છે. તો આ સ્પોન્સરશીપનું છે અને આ સ્ટેજ છે, જે હું સ્ટેજ તરફ જઈ રહ્યો છું. અને ત્યાં માતાજીની મૂર્તિ છે, આમાં માતાની મૂર્તિ છે, ગણપતિ દાદાની છે. આ સ્ટેજ છે, સરસ ડેકોરેશન કરેલું છે. તો હું જઈ રહ્યો છું. આ ઓપ્શન પણ અહીંયા અવેલેબલ છે. ત્યાં આગળ ફૂડ કોર્ટ જેવી વસ્તુ બનાવેલી છે, તો તમે જોઈ શકો છો ફૂડ કોર્ટ. અને બહાર નાના છોકરાઓને રમવા માટેની પણ જગ્યા છે. આ એ બાજુનો પાર્ક છે. અહીંયા આગળ ગરબા થાય છે અને ત્યાં આગળ જમવાનું ચાલે છે. ફાઇનલી હું ઐશ્વર્યાના જોડે આવી, કેમ કે મારી ચેનલ છે રિસ્કી રોનક યુટ્યુબમાં, લાસ્ટ યરથી ચાલુ કરી છે. 8000 એમને એમ જ એવું કંઈક અતરંગી નામ રાખ્યું છે, એટલે મેં શું ગુજરાતીમાં જ બનાવ્યું. અરે તો બસ મેલબર્નમાં અમે આવી ગયા છીએ ઐશ્વર્યા સાથે. તમને પોસ્ટ આજે મૂકી જ છે. મારી એકદમ સુપર એવો સિંગર છે ઐશ્વર્યા મજમુદાર. Festival Rangtali 2024 with the one and only Aishwarya Majmudar.